હોળી પાસે આજ તો પકી જાય કાળજાળ ગરમીમાં અમરેલીમાં ને ભાઈ અમરેલીમાં જોયો વર્ષો જૂનો એક મહેલ ને ભાઈ તમારા ભાઈ પ્રગતિના પંથ ઉપર લઈ લીધા નવા માઇક. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધની લોગ અને સ્વાગત છે તમારું અમારા મોર મિની વ્લોગમાં. તો આજે વળી પાછું આપણે જવાનું છે અમરેલી. હવે હું લેવા જવાનું છે ને આગળ જોતા જાવ, ફૂલ મોજ કરવાની જ છે. અને પછી ફટાફટ સીધા પગી જાય કાળું મોઢું લઈને પેટ્રોલ પંપે અને 20 રૂપિયાનું પેટ્રોલ પુરાઈને પછી નીકળી જાય સીધા અમરેલી. અને 2 પગવાળી ફોર્ચ્યુનર ને હાથમાં ગેરમાં નકીન કરી ગાડી 400 ની સ્પીડે. ચલો આશી જા, તું ગાડી ધીમી રાખજે ને કરજો આને અડશે તો આપણી ગાડી મેકશું તોય ભેગું નહીં થાય. પણ જેવી અમરેલીમાં એન્ટ્રી કરી જાય તો લાગે છે કે સુખનો સૂરજ અમરેલીમાં જ ઊભો રહી ગયો છે. પણ હજી તો અમે જેવા અમરેલીમાં જઈને જ પૂછ્યા ત્યાં તો અમને અમારા ગામના સરપંચ મળી જાય, મને કે 2 લુખા ઉપડ્યા ક્યાંક. પણ હજી તો અમે જેવી અમરેલીમાં એન્ટ્રી કરીને મેં કીધું ક્યાંક મસ્તીનું ટાઢું પાણી પી. એમાં આશીષનો બગડનો બાટલો ફટન મને કે લુકી નાખે કે શેવડીનો રસ પીવડાય, પાણીથી કાંઈ નહીં થાય. અમરેલીમાં આવ્યા ખર્ચા ચાલુ, હવે આવી જાય સીધી માઇક ની ખરીદી કરવા. પણ કલે જાવ માઇક તો મેં બહુ ઝાઝા જોયો પણ મને એકે ફીટ નો પીડ. એટલે પછી અમારે કાળો મોઢું ન થાય એટલે અમે થોડો રૂમાલ બાંધી નીકળી ગયા પાછા અમરેલીની શેરીઓમાં. જે અમરેલી વાળા કોમેન્ટ કરી નાખો આનું નામ શું છે. અને આ મિત્રો હવે અમારે જવાનું હતું એક પ્રમોશન નું શૂટિંગ કરવામાં. અને મસ્ત મજાના આવી જાય સીધા લોકેશન ઉપર ને ન્યા કરી નાખ્યો એક નાનકડું એવું. શું ગરમી બહુ પડતી હોય એવું નથી લાગતું, ફાધર પપ્પા વાળી સોડા પીવી પડશે FB. અને તમને બધાને ખબર છે કે આપણે રખડું સવીને રખડું રહેવાના છીએ, પણ અમે આખું અમરેલી રખડી થાકી ગયા કે હારી વસ્તુ ખાવાની ન મળી. હવે કઈ ખબર નથી પડતી જિંદગીમાં ધૂળ પડી છે કે જિંદગી ધૂળમાં પડી છે. તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આ સુધી વ્લોગ લેજો, કમેન્ટ કરી નાખજો, ન હોય તો પછી ફોલો કરી નાખજો. મળશું પછી આવાના વ્લોગ સાથે આવીને એવી મજા છે. ત્યારે કીધું બાય બાય ને જય માતાજી.